જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। જમીન, સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, આત્મા પ્રોજેક્ટ અને GPKVNના સંયુક્ત ઉપક્રમે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ખેતી એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન ભાગ છે અને પ્રાકૃતિક ખેતી એ આપણી પરંપરાગત ખેતી પદ્ધતિઓનો જ એક ભાગ છે। રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, જેના કારણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર એવો વિકલ્પ છે જે જમીનને ફરી જીવંત કરી શકે છે। મંત્રીએ ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂતો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે અને વધુ સારી ગુણવત્તાવાળા પાકનું ઉત્પાદન કરી શકે છે। આ પ્રકારની ખેતીથી ઉત્પન્ન થયેલા ઉત્પાદનોની બજારમાં માંગ પણ વધુ હોય છે, જેનાથી ખેડૂતોને આર્થિક રીતે પણ ફાયદો થાય છે। રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી થાય તે માટે અનેકવિધ પ્રયત્નો કરી રહી છે। ટેકાના ભાવે ખરીદી કરી સરકાર દ્વારા જણસતા પૂરતા ભાવ મળી રહ્યા છે। આ ઉપરાંત બાગાયત ખેતી, સિંચાઈ, વીજળી, ખાતર અને કૃષિ સાધન સહાય વગેરેમાં સબસિડી આપી સરકાર ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે। આ પરિસંવાદમાં જામનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ જેમ કે જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના સફળ અનુભવો પણ રજૂ કર્યા હતા, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બન્યા હતા। કાર્યક્રમના અંતમાં કૃષિમંત્રીએ તમામ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દેશને રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધારવા માટે આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ VP ચોવટિયા, થોભણભાઈ ઢોલરિયા, MD ખાનપરા, સંશોધન નિયામક AG પાનસુરિયા, વિસ્તરણ શિક્ષણ નિયામક NB જાદવ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરના વડા બારૈયા, બાજરા સંશોધન કેન્દ્રના KD મુંગરા, જિલ્લા ખેતીવાડી અધિકારી RS ગોહિલ, નાયબ ખેતી નિયામક KS ઠક્કર સહિત બહોળી સંખ્યામાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જામનગરના બાજરા સંશોધન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિનો પરિસંવાદ અને ટેકનોલોજી વીક આ બંને કાર્યક્રમોનું અહીં આયોજન થયું હતું। એમાં વરિષ્ઠ ખેતીવાડી અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો, કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા। જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ હાજર રહ્યા। અહીં ખેડૂતોને સન્માનવામાં આવ્યા હતા, પ્રગતિશીલ ખેડૂતોને, અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાની કૃષિની જણસીઓના અહીં સ્ટોલ રાખેલ, જેનો પણ ખેડૂત ભાઈઓ પૂરો અભ્યાસ કરી શકે, જોઈ શકે અને જરૂરી માહિતી મેળવી શકે। જ્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવા માટે આ પરિસંવાદ ખૂબ જ મહત્ત્વ બની રહેશે એવું મારું માનવું છે।